ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને। 2 દિવસના વરસાદ બાદ આજે સૂર્યનારાયણ આવ્યા છે। પવન એટલો બધો છે કે વિડીયો ઉતારવા માટે સંઘર્ષ કરવો પડે છે મિત્રો। પણ અહીંયા એક ઝાડનો ઓથ લઈ અને હું વિડીયો ઉતારી રહ્યો છું। આશા કરું મારો અવાજ તમે જેવો છે એવો સાંભળી શકો, પવનનું બહુ ડિસ્ટર્બન્સ ન આવે। ગઈકાલે સાંજે એસએમસીના પીઆઈ સ્ટેટ મોનિટરિંગ સેલના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એમના માતા પિતાની જે હત્યાકાંડ થયો હતો જસરામાં, બનાસકાંઠાના જસરામાં, એ હત્યાકાંડની ગુથ્થી સુલઝી ગઈ છે। પોલીસે ખૂબ જ ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે। 107 પોલીસની અલગ અલગ 7-8 ટીમ બનાવી અને આ હત્યાકાંડને સુલઝાવવાની કોશિશ થતી હતી અને એમાં ગુજરાત પોલીસને સફળતા મળી। કોંગ્રેચ્યુલેશન્સ ટુ ગુજરાત પોલીસ। પણ જે હત્યાનું કારણ સામે આવ્યું છે એ ચોંકાવનારું છે, ચિંતા જન્માવનારું છે। અને એમ થાય કે વર્ષ 2025માં પણ સનાતન ધર્મ એટલે માત્ર અંધશ્રદ્ધાઓ? તો સામાન્ય જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે એ મુજબ માત્ર લૂંટ હત્યાનો ઈરાદો ન હતો, તાંત્રિક વિધિ કરવા માટે, અંધશ્રદ્ધા માટે ભુવાજી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો લૂંટ સાથે મર્ડર કરો તો ધન ખૂબ વધી શકે આવનારા દિવસોમાં। તો આ પ્રકારની ભુવાની જે કપટ જાળ છે અથવા તો એક અંધશ્રદ્ધા છે એની અંદર ફસાઈ અને આ લોકોએ આપણા પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાને અને જે રીતે હિચકારી હત્યા થઈ હતી, કાળજું કંપાવનારી હતી। અને બહુ દુઃખ થાય છે કે નિર્દોષ આપણા વૃદ્ધ માતા પિતાઓ શાંતિથી આખો દિવસ ખેતરમાં કામ કરે અને સાંજે થાકી અને આરામ કરતા હોય, અચાનક આ નરાધમ નાલાયક લોકો એમની ઉપર તૂટી પડે તીક્ષ્ણ, અને માતાના તો પગ પણ કાપવામાં આવ્યા હતા। એટલે એ વિચાર માત્ર મારા મનમાં ધ્રુજારી પેદા કરે છે, મારા મનમાં અરેરાટી પેદા કરે છે। આપણા સૌની સુરુચિનો ભંગ થાય એવા દ્રશ્યો આ હત્યાકાંડ બાદ સામે આવ્યા હતા। તો આપણને એમ થાય, હવે વધુ વિગત તો આપને ઘણા બધા વિડીયો બન્યા છે, તમને યુટ્યુબ પર મળી જશે કઈ રીતે હત્યા થઈ આ તે। પણ મારે જે વાત કરવી છે એ આ વિષયને લઈ કે ભાઈ સનાતન ધર્મમાં 5000 વર્ષ પહેલાં, 7000 વર્ષ પહેલાં જ્યારે આપણા ઋષિમુનિઓ ઉપનિષદો લખતા હશે અને આટલા હજારો વર્ષ પહેલાં એમને અહમ બ્રહ્માસ્મિ તત્વમસી આટલી ઊંચી વાત કરી દીધી કે ભાઈ તું જ એ પરમ તત્વ છે જેનાથી આખું આ બ્રહ્માંડ બન્યું છે। આ દેશમાં 5000 વર્ષ પછી એમને કલ્પના હશે કે અમે આટલી ઊંચી વાત જ્યારે આખી દુનિયા જંગલોમાં હતી, આ યુરોપના જે ભૂરિયાઓ છે ને વિદેશી, એ બધા જંગલોમાં હતા, ત્યારે આપણા લોકો આટલા બધા એડવાન્સ હતા। આપણે સંસારની, બ્રહ્માંડના બધા જ રહસ્યોને સુલઝાવી લીધા હતા। આપણું દર્શન ખૂબ જ ઊંચું હતું અને મનુષ્ય એના મન દ્વારા, નાનકડા મન, વિચારો, ઇન્દ્રિયો દ્વારા જેટલું કરી શકે ને એટલું બધું કરી લીધું હતું। દૂરબીન વડે તમે ચંદ્ર ઉપર ન જોઈ શકો, દૂરબીન વડે તમે 2 કિલોમીટર જોઈ શકો। તો આ જે મનનું દૂરબીન છે, વિચારનું દૂરબીન છે, એનાથી જે કંઈ થઈ શકે એ થઈ ગયું। અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, વાત પૂરી, તું જ પરમાત્મા છે, આથી ઊંચું તત્વજ્ઞાન હોઈ જ ન શકે। તો આ દેશમાં વર્ષ 2025માં અંધશ્રદ્ધાઓના, અને આ એક ઘટના નથી, થોડા દિવસો પહેલાં એક દીકરીની બલિ ચડાવવામાં આવી। તો આવી તો અનેક, તમને બધાને ખબર છે કે વર્ષે દાહડે 2-4 ઘટનાઓ ગુજરાતમાં અને દેશમાં તો અનેક ઘટનાઓ આવી બનતી હોય છે। હમણાં જે મધ્યપ્રદેશમાં સોનમ રઘુવંશી દ્વારા પતિ રાજા રઘુવંશીની હત્યા, એમાં પણ તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાઓ જ પ્રમુખ સ્થાને જણાઈ રહી છે। એટલે સનાતન એટલે અંધશ્રદ્ધા નહીં, સનાતન એટલે તાર્કિકતા। સનાતને ક્યારેય મોં માથા વગરની વાતો નથી કરી અને આમાં દોષ પંચ સંપ્રદાયવાળા લોકોનો પણ છે। આપણને આ તાંત્રિક વિધિ અને હત્યાની ઘટના આપણને હચમચાવી ગઈ, તો આ જેટલી અસત્ય, મિથ્યા છે, અંધશ્રદ્ધા છે, એટલું જ આ પંચ સંપ્રદાયવાળા જે પુનર્જન્મના નામે, કર્મફળના નામે જે ગાજર લટકાઈને રાખ્યું છે લોકો, અને સાહેબ આખી જિંદગી જલસા કરે છે લોકોના પૈસે। લોકો બિચારા મહેનત મજદૂરી કરે, ફેક્ટરીઓ ચલાવે, ખેતી કરે અને પછી પૈસા, આવા જે પંચ સંપ્રદાયના લોકો છે જે લોકોને ચૂનો લગાવે છે, એ કીડા મકોડાઓને, દંભી પાખંડી લોકો ક્યારેય સત્ય નથી કહેતા।
એ દંભી પાખંડી કીડા મકોડાઓએ સંપ્રદાય ચલવી તમને ને મને સત્યની વાત કરી હોત સમાજમાં. પંથ સંપ્રદાયનું કામ હોય છે કે સમાજમાં એ લોકો જાગૃતતા લાવે, સમાજમાં સનાતન ધર્મને એના મૂળ રૂપે પીરસે, સનાતન ધર્મના જે મૂળ સિદ્ધાંતો છે એને એ જેવા છે એવા સ્વરૂપે સમાજની સામે રાખે. પણ કોઈ આ કરતું નથી. પંથ સંપ્રદાયવાળાઓને માત્ર તમને ઉલઝાવી રાખી આ લોક ને પરલોકની વાતોમાં, પરલોકમાં તમને સ્વર્ગ અપાવવાના ગાજર, મેં કહ્યું ને કે ઊંટની આગળ તમે ગાજર લટકાવો, જેમ જેમ ઊંટ આગળ વધે એમ ગાજર પણ આગળ જાય. એ ગાજર તમે ક્યારેય ખાઈ ન શકો. એટલે પુનર્જન્મ ને સ્વર્ગ ને અહીંયા નિવાસ થશે ને ત્યાં કોણે જોયું ભાઈ? કાજીની કૂતરીવાળું છે. કૂતરી મળી ત્યારે આખું ગામ આવ્યું હતું, કારણ કે કાજી જીવતો હતો. કાજી મર્યો ત્યારે કોઈ ના આવ્યું, કારણ કે હવે તો કાજી છે નહીં. તો આપણે બધા એ કાજી છીએ. મર્યા પછી આપણે ક્યાં આપણે છોકરાને કહેવા આવવાના કે આ પંથ સંપ્રદાયવાળા દીકરા ચૂનો લગાવે છે ને એમાં ન પડતા ઉપર, મતલબ કોઈ પાછું આવતું નથી, કોઈ કહેતું નથી. આ લોકો એવી બધી વાતોને લઈ અને આપણને ચૂનો લગાવી રહ્યા છે છેલ્લા 1500-2000 વર્ષમાં. અને સનાતનનું નુકસાન કર્યું આ હરામખોરોએ, દંભી પાખંડી કીડા મકોડાઓએ. સાહેબ, રામ અને કૃષ્ણના નામે ચાલનારા સંપ્રદાયો, પંથો હું જોઉં છું ગુજરાતમાં, ભારતમાં. તો રામ અને કૃષ્ણ કેટલા પરાક્રમી હતા. એ નાના હતા ત્યારથી અસુરોનો વધ શરૂ કરી દીધો હતો. કેટલા તેજસ્વી. તો આ બધા જ પંચ સંપ્રદાયના કીડા મકોડાઓએ રામ અને કૃષ્ણ જે આપણા આરાધ્ય છે, સનાતનનું ફાઉન્ડેશન છે, સનાતન ધર્મનો પાયો છે, એ બંનેના ચારિત્રને જ આખા અલગ રીતે આપણી સામે પંચ સંપ્રદાયવાળા કૃષ્ણને નિધિવનમાં નાચતા કરી દીધા. ને મતલબ એક પરાક્રમી કૃષ્ણ ભગવાન કે જે આખું ભારતવર્ષને અસુરો જેનાથી થરથર કાંપતા હતા, એ કૃષ્ણને આપણી સમક્ષ કેવી રીતે રજૂ કરે છે. એટલે આપણા પંચ સંપ્રદાયવાળા લોકોએ જેટલું નુકસાન કર્યું ને સનાતન ધર્મનું, સનાતન માટે લડવાની વાત નથી કરતા એ લોકો. સનાતનને જે જરૂર છે એ વાતો નથી કરતા આ કીડા મકોડાઓ. એક ખાલસા પંથ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો અને અમુક અંશે આર્ય સમાજ ઉદયાનંદ સરસ્વતીનો, આ બંને લોકો તમે જુઓ, આ બંને પંથના લોકોએ સૌથી વધુ બલિદાન આપ્યા. એ ચાહે આઝાદી હોય કે આ સંસ્કૃતિ ઉપર જ્યારે વિધર્મીઓ દ્વારા, વિદેશી આક્રાંતાઓ દ્વારા આક્રમણ થયું હોય, આ લોકો જ. બાકી બધા પંચ સંપ્રદાયવાળા શું કરે છે? ચૂનો લગાવી તમારા પૈસે મોટી મોટી ગાડીઓમાં ફરવાનું. અને રામ અને કૃષ્ણ કમસે કમ હરામખોરોએ, કીડા મકોડાઓએ, દંભી પાખંડીઓએ રામ અને કૃષ્ણની સાચી વાતો ન કરી કે તમે રામ અને કૃષ્ણની ભક્તિ કરતા હોય તો રામ અને કૃષ્ણ જેવા તેજસ્વી, નિર્ભક, નીડર આપણે બનવાનું. આ તો કૃષ્ણને નાચતા કરી દીધા વૃંદાવનના નિધિવનમાં. આવા જ કૃષ્ણ નામ જપ ને આ કરો ને તે કરો ને. એટલે ભાઈ એ બધું કરવાનું છે, પણ આપણે એમના જેવું ભક્તિ એટલે શું? ભક્તિ એટલે તમે જેની ભક્તિ કરો, જેના સતત વિચારો કરો, ચિંતન કરો, એના જેવું બની જવાનું હોય. રામને કેવા? રામ તો ગામની અંદર સૌથી કાયર માણસ હોય, ઢીલો માણસ હોય, લડી ન શકે હોત, કાં તો રામ જેવો છે. અરે ભાઈ, રામ તો 16 વર્ષના હતા ને યુદ્ધ ચાલુ કરી દીધા. કઈ રીતે રામ? તમે એક ઝઘડો તો કરો, 2 દી પોલીસ સ્ટેશનમાં તો જાઓ. પેલો તમારા રામે, આપણા રામે તો ટીનેજમાંથી જ, તરુણ અવસ્થામાંથી અસુરનો વધ શરૂ કરી દીધો. એ રામ કઈ રીતે નિર્બળ હોઈ શકે? એટલે આવા બધા પંથ સંપ્રદાયવાળાઓ જ, આ અંધશ્રદ્ધાઓ એમના કારણે જ છે. આ ભૂવા ભોપારાઓ, આ બધું. કારણ કે પંથ સંપ્રદાયવાળા છે ને આપણા કીડા મકોડાઓ, સાહેબ, ક્યારેય ગુજરાતના અને ભારતના આદિવાસી વિસ્તારોમાં આ લોકો ક્યારેય સનાતનની સાચી વાતો લઈને ના ગયા. માત્ર પોતાના મઠમાં બેસી રહેવાનું, સારું સારું ખાવાનું, ગાડીઓ લઈને ફરવાનું. સાહેબ, તમે આદિવાસી વિસ્તારોમાં ગયા હોત સનાતનને લઈને તો ત્યાં ખ્રિસ્તી ધર્મ પહોંચો. તમે અફઘાનિસ્તાન સુધી હતા, તમે કેટલું મોટું આર્યાવ્રત હતું. અત્યારના 7-8 જે એશિયાના દેશો છે એ આર્યાવ્રતમાં હતા. ત્યાં બધેથી હિન્દુઇઝમ અથવા તો સનાતન ધર્મ કેમ નાશ પામ્યો? કારણ કે આ કીડા મકોડાઓએ આ પ્રકારની અંધશ્રદ્ધાઓ અને ખોટી ખોટી વાતોમાં તમને ઉલઝાવી, તમને કાયર કરી નાખ્યા છે. અહિંસાના નામે ખોટી વાતોમાં તમને ઉલઝાવી અને સનાતન ધર્મના સનાતનીઓને ખૂબ કાયર કરી નાખ્યા છે, સ્વાર્થી બનાવી દીધા. એટલે હું તો માનું છું કે આ હત્યાકાંડ જે જસરામાં થયો એમાં અંધશ્રદ્ધા ભુવાઓ, એ લોકોને સજા મળવી જોઈએ, બરાબરની સર્વિસ થવી જોઈએ. કારણ કે પીઆઈના માતા પિતા હતા એટલે આ બધું તો થવું જ જોઈએ. પણ સાથે સાથે સનાતન ધર્મ, ઉપનિષદો એના મૂળ રૂપે લોકો સમક્ષ જાય ને, એટલા માટે આ પંથ સંપ્રદાયવાળા તમને ચૂનો લગાવે છે. એમાંથી બચો મિત્રો,
એ જે વાતો તમને અને તમને જે કાયર નપુંસક અને અહિંસાના નામે તમને નિર્બળ બનાવી રહ્યા છે. સનાતન એટલે સનાતની કેવો હતો? સિંહ જેવો હતો. એને કોઈ ભય ન હોય, એ નિર્ભય હોય, એ પોતાની સંસ્કૃતિ માટે લડતો હોય. મેં એટલે જ કહ્યું ને કે ખાલસા પંથ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો અને આર્ય સમાજ, આ સિવાયના જેટલા પણ પંચ સંપ્રદાય ગુજરાતમાં ચાલે છે, ભારતમાં ચાલે છે, એ બધા ચૂનો. તો એ લોકોનો હેતુ પોતાના વાળાને મજબૂત કરવાનો. એમના વાળામાં વધુ પૈસા તમારી જોડેથી પરલોકના કલ્યાણના નામે, પુણ્યના નામે એવા બધા ગાજર લટકાવી દીધા છે તમને ચૂનો લગાવવા માટે. એના નામે પૈસા લઈ લે છે. સનાતન ઉપર જે આ ખતરાઓ આવે એના માટે કશું જ કરતા નથી. એમને કોઈ રસ નથી. અને એટલા સંકુચિત છે, આતંકવાદીઓ જેટલા, જેહાદીઓ જેવા સંકુચિત છે આ પંચ સંપ્રદાયવાળા. એમના હાથમાં ખાલી બંદૂક નથી, એની હત્યાઓ નથી કરતા, બાકી બીજા કોઈનો સ્વીકાર નથી કરતા. ગુજરાતના જેટલા પંચ સંપ્રદાય છે ને, એ અમારો જ કક્કો સાચો, અમે જ સાચા, અમારી જ વાતો. એમની વાતો તમે બેસો ને તો તમને એમાં સંકુચિતતા, અલગાવ. એટલે આ બધા પંચ સંપ્રદાયના ચક્રમાંથી નીકળો તો જ આપણે અંધશ્રદ્ધાઓથી ઉપર જઈશું અને આવી જસરા હત્યાકાંડ જેવી ઘટનાઓ રોકાશે. ધન્યવાદ.